અને ભક્તો યાદ રાખજો, જેને સર્જન કરવું એને સહન કર્યા સિવાય છૂટક્યો નથી, છૂટક્યો નથી. જે સહન ન કરી શકે સર્જન કદી ન કરી શકે. ભક્તો દુનિયા તો બહુ વિચિત્ર છે, બહુ વિચિત્ર છે. તમે ગમે તેટલું સારું કાર્ય કરશો તોય ભક્તો પોઝિટિવ નેગેટિવ સમાજ આ દુનિયામાં રહેવાનો રહેવાનો રહેવાનો. યાદ રાખજો ભક્તો, શક્તિશાળી પુરુષ, સમર્થ પુરુષ સદૈવને માટે પોઝિટિવ રહેશે. માયકાંગલો સમાજ જે હશે, કાયર જે સમાજ હશે, સદૈવને માટે નેગેટિવ રહેશે. તમે લખવું હોય તે લખશો. એ કોઈ પણ સારું કાર્ય એને જે થાય એમ નથી, એટલે કોઈ કરતું હશે ને તો ભક્તો એ સદૈવ માટે પગ ખેંચશે. આવડો મોટો ઉત્સવ કર્યો ને તો નેગેટિવ છે એ જ વિચારશે, આવડા બધા હુકમ રૂપિયા ખર્ચો, એને તેવડ ન હોય, એને પાય આપવાની ન હોય, પણ તોય એ નેગેટિવ જ વિચારશે. ભક્તો કોઈ મંદિર કરતો છે તો એમ કહેશે શું મંદિરની જરૂર છે, લાગઠ મંદિર મંદિર મંદિર, કારણ કે એને એક પાય આપવાની તેવડ નથી ને આપતી નથી, એટલે કોઈ આપતો હશે તો રોકશે. એવો નહીં મંદિરનો વિરોધ, એવો નહીં ઉત્સવનો વિરોધ, એવો નહીં સ્કૂલનો વિરોધ, એવો નહીં કોલેજનો વિરોધ, એવો નહીં ગરીબને દાન આપો તો વિરોધ. તમે પોસાય તે કરો તો બસ એ વિરોધ જ નોંધાવશે. પણ યાદ રાખજો ભક્તો, જેને સર્જન કરવું એની વાણીની સામે ન જોવાય. અને વાણીની સામે જોયું હોત ને તો આ દેશને ગાંધી હજુ આઝાદ ન કરી શક્યા, હજુ આઝાદ ન કરી શક્યા. ગાંધીની દુનિયા ઓછી ટીકા નથી કરી, ઓછી ટીકા નથી કરી. જેને ભક્તો સત્યના પ્રયોગો વાંચ્યા છે ખબર હશે, એક દાડો ગાંધીજીને 6 પાનાનો પત્ર લખી અને એકલી ગાળો લખીને મોકલ્યો, એકલી ગાળો લખીને મોકલ્યો, બેફામ ગાંધીને ગાળો દે દીધી. ગાંધીજી પત્ર વાંચતા હતા, આજુબાજુમાં માણસો હતા, લાલ પીળા થઈ ગયા. આખો પત્ર વાંચી ગાંધીજી એ પત્રમાં 2 ટાચણો ખેંચી લીધી, પત્ર ફાડીને કચરા પેટી ફેંકી દીધો. પેલા ઉભેલા માણસો કે પણ શું કામ ફાડી નાખ્યો? અરે બાપુને જવાબ આપવો જોઈતો હતો. ગાંધીજીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, એને જવાબ આપવામાં આપણે રોકાશું, દેશને કીધી આઝાદ કરશું, દેશને કીધી આઝાદ કરશું. એને તો ટીકા જ કરી છે. અને પત્ર મારે કામનો નહોતો, ટાચણો 2 કામની હતી, ટાચણો ખેંચી લીધી, પત્ર તોડી ફાડીને કચરા પેટીમાં ફેંકી દીધો. ભક્તો તમને કહું છું, જેને સર્જન કરવું હોય ભક્તો ટીકા બંધ કરજો, કાર્યમાં લાગી જાજો, કાર્યમાં લાગી જાજો.